અરે આટલી બધી ભીડમાં કોનો ઇન્ટરવ્યુ ચાલી રહ્યો છે? હેલો ગાઈઝ, ધીસ ઇઝ સૌરભ. તમે જોઈ રહ્યા છો ડે વિથ રિપોર્ટર અને આજે છે ડે વિથ રિપોર્ટરનો 6થો દિવસ. આજે દાહોદ મુકામે મંત્રી આવી રહ્યા છે રેલવેના. તો રેલવેના મંત્રી આવી રહ્યા છે એટલે અમે પણ નીકળી પડ્યા હતા દાહોદ મુકામે. જો કે કહી શકાય કે આજે ખૂબ જ મસ્તીભર્યો દિવસ હતો. જતા સમયે ધ્રુવભાઈનો કાચ અટકી ગયો હતો તો તેને ઠોકીને કાચ ચડાવી રહ્યા હતા અને થોડો મજા પણ આવી રહ્યો હતો. રસ્તામાં થોડી વાતચીત કરતા જઈને હસી મજાક કરતા જઈને દાહોદ ખાતે પહોંચી ગયા હતા. દાહોદ ખાતે પહોંચતાની સાથે રેલવે કારખાનામાં પહોંચ્યા હતા અને રેલવે કારખાનાનું ખૂબ જ સુંદર નજારો જોવા મળ્યો હતો. અવકાશીય જે નજારો છે તે ખૂબ સારો લાગ્યો હતો અને રેલવે કારખાનું પણ જોરદાર હતું. ત્યારે અમને નીલભાઈ મળ્યા હતા. નીલભાઈ સાથે પણ થોડી વાતચીત કરી, આસપાસનો નજારો જોયો, રેલવે પ્રોડક્શન કઈ રીતે કામ કરી રહ્યું છે તેનું પણ નિરીક્ષણ કર્યું. ત્યારબાદ જે રેલવે કેન્દ્રીય સ્ટેટ મિનિસ્ટર છે રવનીતસિંહ સિંહ, જેઓ દાહોદ મુકામે આવ્યા હતા અને તેઓ પણ ત્યાં પોતાનું કામગીરી કરી રહ્યા હતા. તેઓના વિડીયો અમે લઈ રહ્યા હતા. તેઓ ત્યાં નિરીક્ષણ કરી રહ્યા હતા. હરેક જે અત્યારે ફર્સ્ટ યુનિટ તૈયાર થઈ છે રેલવેનું, તો રેલવેના ફર્સ્ટ યુનિટનું પણ તૈયાર કર્યું. ત્યારબાદ અમે ઇન્ટરવ્યુ કરી રહ્યા હતા. આ ઇન્ટરવ્યુ ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો કારણ કે ખૂબ મોટું ટોળું હતું. હું તમને બતાવીશ, ખૂબ મોટું ટોળું હતું. મંત્રીએ 14 મિનિટ સુધીનો ઇન્ટરવ્યુ આપ્યો. આવી ભીડની અંદર 14 મિનિટ સુધીમાં અમે ઇન્ટરવ્યુ લીધો હતો એટલે આ ઇન્ટરવ્યુ ખૂબ મુશ્કેલ લેવો પડ્યો હતો. 14 મિનિટ સુધી તેઓનો ઇન્ટરવ્યુ ચાલ્યો હતો. ત્યારબાદ મંત્રી પોતે આગળ નીકળી ગયા હતા. તેઓનો પણ અમે વિડીયો લેતા હતા અને સાથે સાથે અમે પત્રકાર મિત્રો પણ અમારી હસી મજાક કરતા હતા. અને હવે મંત્રીનો કોન્વે નીકળી ગયો હતો. Z+ સિક્યોરિટી હતી કોન્વેમાં, જોઈ શકો છો આપ. ત્યારબાદ હું અને ધ્રુવ બંને આગળ નીકળ્યા હતા. પ્રિતેશભાઈ જેઓ કે ગાડી લેવા માટે ગયા હતા અને અમે પણ રસ્તા પર ચાલતા નીકળ્યા હતા. ત્યારબાદ ભૂખ લાગી હતી તો ભૂખ લાગી એટલે દાહોદમાં વડાપાઉં એક્સપ્રેસ પર વડાપાઉં ખાવા ગયા હતા. ત્યાં મેં જોયું ખૂબ સુંદર ચિત્ર લાગી રહ્યા હતા. એ રાજુ મેરા વડાપાઉં કિધર જેવા જે પોસ્ટર હતા એ ખૂબ મનોરંજન હતા. ત્યારબાદ અમે રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જ્યાંથી મંત્રી પોતે નીકળવાના હતા. તો અમે રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને લાસ્ટ સુધી આ કવરેજ કર્યું હતું. થોડી હસી મજાક કરતા ગયા હતા. પ્રિતેશભાઈનો થોડો મજા લીધો હતો. ધ્રુવભાઈને અમે બંને થોડો મસ્કરી કરતા હતા. અને ત્યારબાદ જે રેલવેની અંદર જે ખાસ કરીને ચેકિંગ ચાલી રહી હતી તે ખૂબ સ્ટ્રિક્ટ ચેકિંગ હતી. અને ત્યારબાદ અમે પણ નીકળી ગયા હતા અમારા ઘર તરફ. જો આ વિડીયો તમને જોવામાં મજા આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.